લીમખેડા તાલુકાના મુખ્ય મથક લીમખેડા મામલતદાર કચેરીમાં નેટની સમસ્યા સર્જાતા ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા સવારથી અરજદારોની લાંબી કતારો જોવા મળી હતી તેમજ લીમખેડા પ્રાંત મામલતદાર કચેરી ખાતે સરકારની વિવિધલક્ષી યોજનાઓ આધાર કાર્ડ રેશન કાર્ડ આવક જાતિ દાખલો સોગંદનામું ક્રિમિલિયર જેવી સરકારની વિવિધલક્ષી યોજનાની કામગીરીમાં અવારનવાર નેટ સમસ્યાથી લઈને અનેક સમસ્યા થતા અરજદારો લાભાર્થીઓને ધક્કા થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। કેટલી વારથી ઊભા છો? 20-30 મિનિટ અડધો કલાક થયો। તો નથી કામ થયું? શું કામ હતું? શું કેવું છે? શું કેવું છે? નેટ બંધ છે? હા, નેટ બંધ। નેટ બંધ છે એમ કેવું છે? તમારે મારે નામ નાખવાના છે કે નેટ બંધ છે? આ બધા નેટ બંધ છે એના કારણે ઊભા? એના કારણથી હે તમે બેન એ ખૂણામ છોકરીને ઇસ્લામેથી મોકલી પાછી। શું કેવું છે? નેટ બંધ છે એમ? ભણવાનું અત્યારે કેટલા દિવસથી કેટલા દિવસથી ભણવાનું ખોટું થાય છે? 4-5 દિવસથી તમે અહીં શેના માટે આવો છો? મામલતદાર કચેરી લીમખેડા એની અટક સુધારો। અટક સુધારા માટે 4-5 દિવસથી ધક્કા ખાવા છો? કઈ સ્કૂલમાં ભણે છે? વગારા પીચપી અગારા। શું નામ તમારું? વીણાબેન સૈયદ। વીણાબેન શૈલેષ। પહેલા આવ્યા હતા તો પહેલું રજા આપીને 3 દિવસની તો પહેલા મહિનામાં હા હવે આ પહેલો મહિનો થયો એટલે મેં પાછી હા વારંવાર ધક્કા ખવડાવે છે। કેટલા વાગ્યાથી ઊભા છો અહીંયા? હે કેટલા વાગ્યાથી? 9 વાગ્યાથી। હમણાં કેટલા વાગ્યા? 2 વાગ્યા। શું કામ હતું? સુધારો કરવા। શું કેવું કહે છે અહીંયા? નેટ બંધ છે એમ કેવું આવે છે? તમારે તમારે બી નેટ બંધ છે એમ કેવું? નેટ બંધ છે? ક્યારે ચાલુ થશે એવું કંઈ કીધું? સર્વર બંધ છે પરથી એમ? જી સર, શું નામ આપનું? પીએસ પટેલ શું ફરજ બજાવો છો? પીએસએલમાં ટીચર તરીકે। આ લીમખેડા મામલતદાર કચેરી છે એમાં સવારથી નેટ નથી બરાબર? અરજદારો છે એ સવારથી લાઈનમાં ઊભા છે। હમણાં વાગવામાં આવ્યા લગભગ 1:45 વાગવામાં આવ્યા તો સવારથી ઊભા છે નેટના કારણે। તો આપ શું કહેશો? હમણાં લીમખેડા સ્માર્ટ સિટી ડેવલપમેન્ટનું કામ ચાલે છે એટલે માટે કેબલ કપાઈ ગયા છે 2-4 જગ્યાએ। અમે મેન્ટેનન્સ કરીએ જ છીએ, થોડા સવારથી જ મેન્ટેનન્સ કરીએ છીએ પણ હવે થઈ જશે લગભગ અડધા-પોણા કલાક। આ તમારું મેન્ટેનન્સનું કામ ચાલે છે? આ કેબલનું સર કેબલનું? પણ આ તો સવારની વાત છે ને? સવારની નહીં સાહેબ, સવારથી જ કામ કરીએ છીએ પણ 2-3 જગ્યાએ કપાઈ ગયા છે કેબલ। કેટલા વાગ્યાથી કામ કરો ભાઈ મેન્ટેનન્સનું? કેટલા વાગે કામ કરો મેન્ટેનન્સનું? સવારમાં 10 વાગે કામ કરો છો? હજુ થયું નથી? તો હવે કેટલી વારમાં થશે? પોણો કલાક તો ચાલે, પોણો કલાક તો મિનિમમ। હજુ પોણો કલાક? હજુ સવારથી તો ઊભા જ છે જ લાઈનમાં તો હજુ બી 1 કલાક લાગશે? કલાક તો મિનિમમ। આ તો કહેવા પૂરતા કહીએ છે પણ લગભગ થઈ જાય તો 2 ફાઈબર જોડીને હમણાં બી થઈ જાય, બાકી કંઈ જ છે જ નહીં। 2 ફાઈબર જોડીને ચાલુ થઈ જશે। તો અને આજે ગુરુવારનો દિવસ છે તો લાભાર્થીઓ આટલું ગુરુવારે અહીંયા સરકારી કચેરીઓમાં કેટલી બધી અરજદારો દૂર દૂર ગામડાથી આવતા હોય છે, ભૂખ્યા તરસા આવતા હોય છે અને અહીંયા કોઈ હોટલ પણ નથી કે ચા પાણી નાસ્તાની કે કશાની। લાભાર્થીઓને કેટલો સહન કરવું પડતું છે? કરી આપીએ સર હમણાં અડધા કલાક જેવું થશે લગભગ। અડધો કલાક? કરીએ આપણે આ તંત્રની નિષ્કાળજી ના કહેવાય? આજે ગુરુવાર છે ને તમે કામ કરો તો? આગળથી ડેવલપમેન્ટનું કામ ચાલે છે, સ્માર્ટ સિટીનું આ તો બધા પ્રોજેક્ટ ચાલે છે અને કેબલ કઈ જગ્યાએ કપાય છે તો અમને થોડી પેલી માહિતી પણ આ કામ કરવા નિષ્કાળજી આપણે બધું જ તંત્રને એમ છે કામ કરો, જાણ કરીને કામ કરો કે અમને ખબર પડે કે અમારો કેબલની જગ્યાએ છે અમે
અમે બી સેફટી કોઈક માણસ મોકલી લે પણ આમાં કોઈ સેફટી છે નહીં. તો તમે અહીંયા કચેરીમાં કોઈ જાણ નથી કરી? મામલતદાર કચેરીમાં મામલતદારને જાણ કરી હતી? એમાં જાણ કરવાનું આવતું નથી, પણ જો કોઈ બીજી કંપની ડેવલપમેન્ટ કરતી હોય ત્યારે જાણ કરવાની ફરજ હોય. પણ આજે ગુરુવારનો દિવસ છે અને દૂર દૂરથી લાભાર્થી આવતા હોય છે, દૂર દૂર ગામડાઓથી. તો તમારે જાણ કરવાનું નથી આવતું કે આ કચેરીમાં કેબલનું કામ ચાલુ કરીએ એમ? મેન્ટેનન્સ અમારા ડેવલપમેન્ટને કેબલ કપાય છે, હવે બીજી કંપની કામ કરતી હોય ડેવલપમેન્ટને કપાય એને તો અમને પેલી કંપનીને જાણ કરું કે અમે કામ કરીએ તમારો કેબલ કઈ ફેસિલિટી રાખો એ સામેવાળી કંપનીને કામ કરવાવાળાને જાણ કરવી જોઈએ. કઈ કંપનીને? કોઈ બી કામ કરતી હોય હવે બધી જ કંપનીઓ કામ કરે છે હમણાં. આ બહેરા બી બહેનો બી આવી છે, છોકરા નાના નાના ભૂલકાઓ લઈને. બોલો, સવારથી ઊભા છો બેન? બેન કેટલા વાગ્યાથી બેઠા છો? સવારના બેઠા છો ને? શું કામ માટે આવ્યા હતા? તો અમારે હજુ વાર લાગવાની છે કેબલ તો નાખી સર. હું આપની જોડે વાત કરું છું. હજુ ટાઈમ લાગશે નેટમાં? કેટલી વાર લાગે? અડધો કલાક. તો 2 વાગવા આવ્યા છે. તમે સાહેબ પાછા 1 કલાક કહો છો, પાછા અડધો કલાક કહો છો કે ખબર નહીં પડતી? એ જ ફાયદો જો કનેક્શન કન્ફર્મ થઈ જાય તો અડધા કલાક હમણાં 5 મિનિટ નહીં કરી આપે, પણ આપણે કદાચ ઇનકેસ થોડો ટાઈમ તમને વધારી દઈએ. સાહેબ આવું કેવું? તમે ઘડીકમાં 5 મિનિટ કહો છો, ઘડીકમાં અડધો કલાક, ઘડીકમાં કલાક, આવું કેમ? ચોક્કસ ટાઈમ ખબર નથી આટલા ટાઈમે ચાલુ થાય એમ? કારણ કે ફાઈબર અમે કન્ફર્મ છે બધું, અને હવે બીજો પ્રોબ્લેમ આવી જાય તો અમને કોઈ ઇનકેસ કોઈ બીજો પ્રોબ્લેમ આવી ઇનકેસ બીજો કોઈ પ્રોબ્લેમ આવી જાય તો? હા, બાકી અમારે જોડવામાં 10, 15, 20 મિનિટ મોડે અડધો કલાક. મોડે અડધો કલાક. અને કંઈક બીજો પ્રોબ્લેમ આવી જાય તો મારથી નહીં. શું નામ આપનું? આખું નામ શું? ચરણસિંહ સમાભાઈ પટેલ, શું ફરજ છે? ટીટી એ લીમખેડા, દાહોદ. ટીટી BSNL કહેવાય ને? BSNLમાં